આણંદના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તિરંગા યાત્રા દરમિયાન ભારે ગરમીને કારણે અફરાતફરી મચી। ભારે જનમેદની વચ્ચે અસહ્ય ગરમી અને લૂને કારણે અનેક લોકોને ગભરામણ થઈ હોવાની માહિતી મળી રહી છે। પીવાના પાણીની પણ પૂરતી સુવિધા ન હોવા અને 2 કલાકથી વધુ સમય સુધી ગરમીમાં રહેવાને કારણે સ્થિતિ ગંભીર બની હતી। ગરમી સહન ન થતા એક બાળક અને એક બાળકી બેભાન થઈ ગયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે તૈનાત પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી એક બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને તંત્રની વ્યવસ્થા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આણંદની ઘટના છે। વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આવતીકાલે જ્યારે ખાસ કરીને 15મી ઓગસ્ટની ઉજવણી થવા જઈ રહી છે, આઝાદીના પર્વને મનાવવાની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અહીં કહી શકાય કે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે, કારણ કે એક તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી, તો બીજી તરફ બાળકોને ગરમીને કારણે જ્યાં તકલીફ પડી હતી, 2 બાળકો બેભાન થયા હતા, એક બાળકી અને એક બાળક, જેને તાત્કાલિક પોલીસ કર્મચારીઓ તરફથી સમય સૂચકતા વાપરીને તેમને પાણી પહોંચાડવામાં આવ્યું હતું, તો સ્થિતિ ગંભીર બની હતી। આ તરફ જ્યાં વ્યવસ્થાની વાત આવે છે, વ્યવસ્થામાં છબરડા જોવા મળ્યા છે। એક તરફ જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય, સ્કૂલના બાળકો અહીં આવતા હોય, ત્યારે વ્યવસ્થા હોવી જ જોઈએ, પરંતુ આ વ્યવસ્થા વચ્ચે એક ગંભીર બેદરકારી અહીં ચોક્કસથી જાણવા મળી રહી છે અને દેખવા મળી રહી છે તંત્ર તરફથી, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે બાળકો આવતા હોય, લોકો આવતા હોય, ત્યારે પૂરતી સુવિધા હોવી જોઈએ। એક તરફ ગરમી અને બીજી તરફ જ્યાં વિદ્યાર્થીઓને અકળામણ થઈ ઉઠી હતી અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ અદા કરી છે, સમય સૂચકતા વાપરીને ત્યાંથી આ બંને બાળકોને જે વધુ તકલીફ ન પડે તે માટેની ખાસ સહાયતા કરવામાં આવી હતી, પાણી પહોંચાડવામાં આવ્યું હતું આ બાળકોને, પરંતુ ચોક્કસ એક બેદરકારી અને ચૂક કહી શકાય તંત્રની, કારણ કે જે વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા અહીં જોવા નથી મળી। વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો એકત્રિત થયા હતા, દેશભક્તિના રંગે સૌ રંગાઈ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે આ સમાચાર જાણવા મળી રહ્યા છે, તંત્રની બેદરકારીના સમાચાર છે। આણંદના વિદ્યાનગરથી સમાચાર આવી રહ્યા છે, 2 કલાકથી વધુ જ્યાં ગરમીમાં બાળકો પરેશાન થઈ ઉઠ્યા હતા અને તેમાંથી એક બાળકી અને એક બાળક જે હતા બેભાન અવસ્થામાં આવી ગયા હતા અને તે દરમિયાન પોલીસ પણ દોડતી થઈ હતી। હાજર રહેલા પોલીસ કર્મચારીઓ તરફથી સમય સૂચકતા દાખવવામાં આવી હતી અને આ બાળકોને વધુ તકલીફ ન પહોંચે તે માટે તાત્કાલિક તેમને સારવાર મળી રહે તેવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। તો બીજી તરફ તંત્રની બેદરકારી સામે આવી રહી છે। તિરંગા યાત્રા જ્યાં ઠેર ઠેર આપણે જોઈ રહ્યા છીએ, ઘણા દિવસથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ તિરંગા યાત્રાના આયોજનો વચ્ચે અને આવતીકાલની તૈયારીઓ વચ્ચે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદથી, કારણ કે પૂરતી સુવિધાના અભાવે 2 બાળકો પરેશાન થયા હતા। ના માત્ર 2 બાળકો, પરંતુ હાજર રહેલા તમામ બાળકોને ગરમી લાગી રહી હતી અને પાણીની પણ વ્યવસ્થા નહોતી, જેને કારણે તેમાંથી 2 બાળકો ગભરામણને કારણે બેહોશ અવસ્થામાં આવી ગયા હતા। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા નિખિલ ભટ્ટ। નિખિલ, જે પ્રકારે એક બાળકી અને એક બાળક બંને જે હતા તેમને ત્યાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તંત્ર તરફથી સુવિધાનો અભાવ અહીં જોવા મળ્યો છે, આ બંને બાળકોની શું સ્થિતિ છે અને શું રહી છે આખી ઘટના, વિસ્તારથી જણાવશો? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી મેદાન ખાતેથી ટાઉન હોલ સુધીનું। ત્યારે જે તિરંગા યાત્રા શાસ્ત્રી બાગમાં થી નીકળી અને ટાઉન હોલ તરફ જવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તિરંગા યાત્રા જે શાસ્ત્રી બાગમાં જે હર્ષ સંઘવી પણ આવવાના હતા, પણ તે 2 કલાક મોડા આવતા ત્યાં જે બાળકોને લાવવામાં આવ્યા હતા તેમાંથી એક બાળકને અચાનક જ ઢળી પડ્યું હતું અને ત્યારબાદ તેને તાત્કાલિક પોલીસ કર્મચારીઓ બહાર લઈ જઈ અને એમ્બ્યુલન્સ થકી દવાખાનામાં તેને પહોંચાડવામાં આવ્યો હતો। ત્યારે જો વાત કરીએ તો બીજી એક બાળકી છે, તેને પણ ક્યાંક ને ક્યાંક ચક્કર આવ્યા હતા અને તેને પણ દવાખાને લઈ જવામાં આવી હતી। જી નિખિલ, આટલી મોટી સંખ્યામાં જ્યારે બાળકો એકત્રિત થવાના હોય, કારણ કે અલગ અલગ સ્કૂલના બાળકો પણ અહીં આવ્યા છે, પહોંચ્યા છે, ત્યારે પહેલેથી જ અંદાજ હશે કે આટલી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, બાળકો હાજર રહેવાના છે, તો શું પાણીની ને એવી કોઈ વ્યવસ્થા ત્યાં નહોતી કરવામાં આવી, જેને કારણે લોકોને અથવા તો બાળકોને, વિદ્યાર્થીઓને આ તકલીફનો સામનો કરવો પડ્યો? જે આ તિરંગા યાત્રા છે જે યોજવામાં આવી હતી
ક્યાંક ને ક્યાંક તંત્રની આમાં બેદરકારી કે આજે આટલી બધી અસહ્ય ગરમી હતી ત્યાં ઉકળાટ હતો તેની વચ્ચે જે યુનિવર્સિટીના બાળકો છે, જે નાના બીજા સ્કૂલના બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની આમાં બેદરકારી કહી શકાય કે તંત્ર દ્વારા આ પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. જે જગ્યાએ આ ગ્રાઉન્ડમાં જે જગ્યાએ શાસ્ત્રી બાગ ગ્રાઉન્ડમાં જે રાખવામાં આવતું ત્યાં જનમેદની એટલી બધી હતી કે તેને લીધે અનેક લોકોને આ ગરમીને કારણે અનેક લોકોને જે આ ઉકળાટને કારણે અનેક લોકોને ત્યાં ગભરામણ થઈ હતી. ત્યારે જે બે બાળકો છે તેને તાત્કાલિક બહાર લઈ જવામાં હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ થકી દવાખાનામાં પણ લઈ જવામાં આવ્યા હતા. તંત્રની આમાં બેદરકારી ચોક્કસ કહી શકાય. બિલકુલ નિખિલ, ચોક્કસથી નિખિલ, સાથે સાથે એક બાબત એ પણ અહીં સામે આવી રહી છે કે એક તરફ તંત્રની બેદરકારી અને વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે, તો બીજી તરફ પોલીસ કર્મચારીઓની જે કામગીરી છે તે પણ પ્રશંસનીય જોવા મળી છે. તાત્કાલિક સમય સૂચકતા દાખવીને આ બંને બાળકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા, સારવાર આપવામાં આવી અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી. એ ચોક્કસથી પોલીસ કર્મીએ તુરંત પહોંચી અને તે બાળકને પોતાની બાહોમાં એમાં લઈ અને તરત જ એમ્બ્યુલન્સ થકી પહોંચી અને તે બાળકને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આમાં તંત્રની બેદરકારી ચોક્કસ કહી શકાય. નિખિલ, આભાર તમામ માહિતી બદલ.